મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા રામજી મંદિર ત્રણેય ખંડમાંથી ભગવાનનું ઉત્થાપન થઈ ગયું છે અને આપણે આપણા મનોકામના સિદ્ધ હનુમાન દાદા અને શક્તિમાં જ્યાં બિરાજમાન છે ત્યાં મિત્રો તેમને રાખવામાં આવ્યા છે. આપણા ગણપતિ દાદા અને હનુમાન દાદાનું પણ ઉત્થાપન કરી અને મિત્રો આપણે ત્યાં લઈ ગયા છીએ. મિત્રો હવે આપણે આપણા આ રામજી મંદિરના આ જે દર્શન કરી રહ્યા છીએ, છેલ્લી વખતના મિત્રો આ દર્શન છે. હવે અહીંયા આને મિત્રો તોડવાનું કામકાજ મિત્રો ચાલુ થશે. કાલે મિત્રો આપણે અહીંયા આપણો મહાયજ્ઞ થયો હતો, એ યજ્ઞ કુંડના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો આપણું જે નવું મંદિર બનવાનું છે એ મંદિરનું મુહૂર્ત પણ આવી ગયું છે. તો મારા હીરાપુરા ગામના જે યુવાન મિત્રો છે એ આ ખાસ મુહૂર્ત જે આપણે કરવાનું છે એ મિત્રો ખાસ યાદ રાખજો. તો મિત્રો સંવંત 2082 ફાગણ વદ બીજ ને ગુરુવાર તારીખ 5/3/2026ના રોજ આપણા આ નૂતન રામજી મંદિરનું ખાસ મુહૂર્ત અને શિલાન્યાસ છે. એનો સમય છે 10:35થી 12:39 સુધી. મિત્રો આપણે આપણું આ ખાસ મુહૂર્ત અને શિલાન્યાસ મિત્રો આપણે કરવાનો છે. તો તારીખ ફરીથી બોલું છું આખું કે સંવંત 2082 ફાગણ વદ બીજ ને ગુરુવાર તારીખ 5/3/2026ના રોજ સવારમાં 10:35થી 12:39 સુધીનું મુહૂર્ત છે. તો આ મુહૂર્ત બરાબર મગજની અંદર મિત્રો ઉતારી લેજો. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા ત્રણેય શિખર ઉપર તેમજ આપણા નાના બે જે શિખર છે તેના ઉપર મિત્રો આપણે જે કળશ છે એ કળશ ઉતારવાનું કામકાજ મિત્રો હવે અહીંયા શરૂ થઈ રહ્યું છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ ટૂંક સમયમાં જ આપણા 5 શિખરના જે કળશ છે એ કળશ તેમજ આપણા જે ધજાદંડ છે એ ધજાદંડ મિત્રો અહીંયા ઉતારવામાં આવશે. તો આપણે આપણા આ શિખરના મિત્રો છેલ્લી વખત દર્શન કરી રહ્યા છીએ. ત્યારબાદ મિત્રો આપણું જ્યારે નૂતન મંદિર બનશે નવું, ત્યારે આપણે એ નવા શિખરના મિત્રો દર્શન કરીશું. તો બોલો રામચંદ્ર ભગવાન કી જય.